રાજકોટની ઘટના બાદ દરેક જગ્યાએ પ્રશાસન જાગ્યું છે, ત્યારે મહેસાણામાં પણ સ્નો પાર્ક બંધ કરાવવામાં આવ્યું છે। મંજૂરી વગર લાંબા સમયથી ધમધમી રહ્યું હતું સ્નો પાર્ક। પ્રાંત અધિકારીની તપાસમાં આ બાબતે ખુલાસો થયો। ફાયર એનઓસી અને જિલ્લા કલેક્ટરની મંજૂરી વગર ધમધમતો હતો સ્નો પાર્ક। લાંબા સમયથી ધમધમતા સ્નો પાર્કને બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે। મહેસાણા ઊંઝા હાઈવે ઉપર આ સ્નો પાર્ક ચાલતો હતો, જેને હવે બંધ કરવામાં આવ્યો છે, કારણ કે ફાયર એનઓસી પણ નહોતો અને જિલ્લા કલેક્ટરની મંજૂરી પણ નહોતી। આ વગર પૈસા કમાવા માટે બેફામ રીતે ધંધા વ્યવસાય ખોલી દેવામાં આવી રહ્યા છે, ત્યારે મહેસાણા ઊંઝા હાઈવે ઉપર ચાલતો આ સ્નો પાર્ક બંધ કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે। પ્રાંત અધિકારીએ જે તપાસ કરી એમાં આ સમગ્ર બાબતનો ખુલાસો થયો છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા હારૂન નાગોરી। હારૂન, કેટલા સમયથી આ સ્નો પાર્ક ચાલતું હતું અને નવાઈની વાત એ છે કે આવી દુર્ઘટના બની પછી આવા તપાસને બંધ કરવાના આદેશને બધું થયું, તો અત્યાર સુધી હતા ક્યાં બધા? મહેસાણાની અંદર જે રીતે ક્યાંક ને ક્યાંક ગેમ ઝોન અથવા સ્નો પાર્ક ચાલતા હતા, જે અનલીગલી હોવાનું સામે આવ્યું છે। રાજકોટની ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું ને આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી। ઊંઝા હાઈવે પર આવેલો સ્નો પાર્કની અંદર જે રીતે અનલીગલ ચાલતો હોવાનો પ્રાંત અધિકારીની તપાસમાં સામે આવ્યું છે। હાલમાં આ સ્નો પાર્ક બંધ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે। આની કોઈ પણ જાતની મંજૂરી નથી અને આ સ્નો પાર્કની અંદર મંજૂરી વિના ચાલતો હોવાનું સામે આવ્યું છે। સમગ્ર મામલે પ્રાંત અધિકારીએ અહેવાલ કલેક્ટરને રજૂ કર્યો, ત્યારબાદ કલેક્ટરે આ સ્નો પાર્ક બંધ કરવા માટે આદેશ આપ્યો।